वडोदरा के ऐतिहासिक धरोहर मांडवी के स्तंभों के रिस्टोरेशन कार्य पर विवाद गहराता जा रहा है। इस परियोजना के लिए करीब 4 करोड़ 96 लाख रुपए का टेंडर मंजूर कर एक एजेंसी को काम सौंपा गया था। आरोप है कि 6 महीने बीत जाने के बावजूद जमीनी स्तर पर कोई स्पष्ट काम दिखाई नहीं दे रहा है। इस बीच प्रशासन के अलग अलग विभागों के विरोधाभासी दावों ने भी सवाल खड़े कर दिए हैं। जहां नगर निगम आयुक्त तकनीकी कारणों से देरी की बात कर रहे हैं, वहीं हेरिटेज सेल का दावा है कि 15 से 20% कार्य पूरा हो चुका है। इसी को लेकर आरटीआई दाखिल कर रिस्टोरेशन की प्रक्रिया, उपयोग की गई सामग्री, अब तक किए गए भुगतान और कार्य के फोटोग्राफिक सबूतों की मांग की गई है। विरासत थी विकास जे बजेटનું નામ આપવામાં આવ્યું છે વર્ષ 2026નું, એ ખરેખર એવું લાગે છે કે વિરાસતથી વિનાશ એવું લાગી રહ્યું છે। છેલ્લા 436 દિવસથી ખુલ્લા પગે તપ કરવું છે, એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વડોદરાના ઐતિહાસિક વારસાને ન્યાય મળે અને ન્યાય માંડવીનું કામ ઝડપથી શરૂ થાય। તો આજે 436મા દિવસે પણ ગ્રાઉન્ડ લેવલ પર માંડવીની કામગીરી ઝીરો છે અને મહાનગરપાલિકાના કમિશનર સતત કહે છે કે ટેકનિકલ કારણોને લીધે માંડવીનું કામ થઈ શકતું નથી। ત્યારે જ આ મહાનગરપાલિકાનો હેરિટેજ સેલ છે, જેના એક મેડમ છે કે જે 10 તારીખે માંડવીનું પરીક્ષણ કર્યું છે જમીનનું, અને એ રિપોર્ટ આવે છે કે માંડવીની 15 થી 20% કામગીરી પતી ગઈ છે અને માંડવીનું પિલ્લર જે રીતે જર્જરિત છે એ રીતે ફાઉન્ડેશનમાં પણ નુકસાન છે। તો આજે જે મહાનગરની કમિશનરને જે વાતની ખબર નથી એની માહિતી જ્યારે હેરિટેજ સેલ આપી રહ્યું છે અને એમની વાતોમાં જે કોન્ટ્રાવર્સી થઈ રહી છે, તો આજે જે હેરિટેજનું કામ સવારની હેરિટેજને સોંપ્યું છે, હજી પણ કામગીરી થતી નથી। તો હેરિટેજ સેલ આની માહિતી મેળવે અને એ માહિતી આપણને મળે કે જેના દ્વારા આપણે મીડિયાના માધ્યમથી પ્રજાને જણાવી શકીએ કે માંડવીનું કામ કેવા લેવલનું પત્યું છે, કેવી રીતના એમાં ખર્ચ થઈ રહ્યા છે, એની માહિતી આપણને મહાનગરપાલિકા આપે। એના માટે મેં આજે આઈટીઆરથી એની માહિતી માગી છે।